અને આપણે હલાવી લઈશું. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ગોળનું શરબત બનાવશું. તો ગોળનું શરબત બનાવવા માટે આપણે આ ગોળ લીધો છે, દેશી ગોળ આવે એ છે આપણે. તો આપણે 250 ગોળ લીધો છે. થોડોક આપણે હંસળ લીધું છે અને એક આપણે લીંબુ લીધું છે અને આપણે આ પાણીનો 1 ગ્લાસ લીધો છે. તો આપણે આ છીણી લેશું ગળને. આપણે એને ઉકાળવાનો જ છે, પણ તોય આ રીતે આપણે જલ્દી આમ આ રીતે આપણે છીણી લઈએ. તો આપણે આ રીતે ગોળ ઝીણો ઝીણો છીણી લેવું. તો ગોળનું શરબત આપણે તો બનાવીને પીતા જ હોય. જ્યારે આપણને પેટમાં બળતું હોય ત્યારે આપણે ગોળનું જલ્દી પાણી કરીને પી લઈએ. તો આમાં આપણે લીંબુ આવી જાય, આપણે લીંબુ નાખીએ ને હંસળ નાખીએ. તો આપણે ફ્રીજમાં રાખવું હોય તો રાખી શકાય, એમ કે 2-4 દી કે જે આપણને જ્યારે તડકેથી આવ્યા હોય ત્યારે આપણે પી લેવાય. તો એ રીતે આપણે આમાં ગોળનું શરબત બનાવીશું. તો આપણે આ બધું છીણાઈ ગયું છે, ગોળ આપણો એકદમ સરસ. તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું. આપણે આ કડાઈ રાખશું, એમાં આપણે આ ગોળ નાખી દઈએ. આમાં આપણે 1 ગ્લાસ પાણી નાખશું. તો ગોળને આપણે સરસ ઉકળવા દેવું, એકદમ સરસ ઉકાળી લેશું. તો આપણે એકદમ સરસ થઈ ગયું છે ગોળનું. જો સાહણી જેવું થવા આવ્યું છે આપણે, એકદમ મસ્ત. હજી થોડુંક આપણે ખાટું થવા દેવું. એકદમ મસ્ત બની ગઈ છે આપણે છાહણી જેવું. તો હવે આપણે ગોળ ઓગળી ગયો, બંધ કરી દઈશું અને આપણે ઘડીક ઠંડુ થવા દેવું ને નીચે ઉતારી લેવું. થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે આને ગાળવા ભરવાનું છે. જો એકદમ મસ્ત બની ગઈ છે આપણી ગોળની. તો આપણી ગોળની એકદમ સરસ સાણી થઈ ગઈ છે. તો હવે આપણે આ બોટલ લીધી છે, તો આમાં આપણે ગાળી લઈશું. આપણે આ રાખશું, ગવણી રાખશું. આમાં આપણે ગાળી લેવું. પછી જ્યારે આપણે એમ થાય કે પીવું છે ત્યારે આપણે પાણી અને લીંબુ લઈને અને આપણે પી લેવાનું. તો જેમ ગોળને આપણે એમ ઘાટો કરીને એમ સરસ એનું બને. તો આપણે આને ગાળવું જરૂરી છે. આમાં કાંઈ કચરો હોય કે કાંઈ હોય તો આપણે નીકળી જાય. હવે આપણે ગ્લાસ ભરી લઈશું અને આપણે અહીં સાઈડમાં રાખી દેવું. એમાં આપણે પાણી નાખશું. પાણી આપણે સાઈડમાં લઈ લેવું.
તો આપણે આ બેયમાં નાખશું એક એક ચમચી જેટલું. એકદમ મસ્ત બની જશે આપણે ખાટું મીઠું. ગોળનું પાણી આપણે ઘાટું થવા દઈને, પાણી બધું બળી જવા દઈએ ને એટલે આપણે સાહણી જેવું થઈ જાય. તો આપણે એવું જ રાખવાનું હોય. હવે આપણે એમાં પાણી નાખશું. આપણે આ 2 ગ્લાસ લીધું છે. તો હવે આપણે આમાં લીંબુ નાખશું. આમાં આપણે બી હોય તો નીકળી જાય. ખાટું મીઠું સરસ લાગશે. આપણે બેયમાં લીંબુ નાખી દઈશું. આમાંય નાખશું. ગોળનું પાણી બહુ જ ટાઢું. હવે આપણે એમાં હંચળ નાખશું થોડું. બેયમાં નાખશું થોડો થોડો અને આપણે હલાવી લઈશું. તો આપણે આ 2 ગ્લાસ બનાવ્યું છે. અને આ આપણે ફ્રીજમાં રાખી દેવાનું. જ્યારે આપણને એમ થાય કે આપણે પીવું છે ત્યારે લીંબુ અને આપણે હંચળ પાવડર નાખી અને આપણે પી લેવાનું. તડકો હોય ત્યારે, જ્યારે આપણે પીવું હોય ત્યારે એને ઢાંકી અને આપણે રાખી દેવાનું આ રીતે. તો તૈયાર છે આપણું ગોળનું ઠંડુ શરબત. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ગોળનું શરબત.